હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકદમ ટ્રેડિશનલ રીતે ટ્રીક અને ટિપ્સ સાથે આખું વર્ષ સારું રહે તેવું ગુંદા કેરીનું અથાણું બનાવશું. તો આ રીતે તમે ગુંદા કેરીનું અથાણું બનાવશો તો તમારું અથાણું આખું વર્ષ સારું રહેશે અને સમય જતાં જે ગુંદા ચવડ થઈ જાય છે એ પણ નહીં થાય અને આવા જ કડક પણ રહેશે અને સ્વાદ પણ એકદમ સરસ આવશે. તો આપણે બનાવવાનું શરૂઆત કરીએ. તો વજનમાં 500 ગ્રામ મેં ગુંદા લીધા છે. તો આ રીતના એકદમ ફ્રેશ અને દાંડલી લીલી અને ટોપા પણ લીલા હોય એ રીતે ગુંદા લેવાના, એટલે આ ગુંદા એકદમ તાજા હોય છે. વજનમાં મેં 200 ગ્રામ અને નંગમાં 2 કેરી લીધી છે મીડિયમ સાઇઝની. રાઈના કુરિયા અને મેથીના કુરિયા બંને મેં 50-50 ગ્રામ લીધા છે અને ધાણાના કુરિયા 10 ગ્રામ અને 10 ગ્રામ મેં વરિયાળી લીધી છે, એને અધકચરી કરી લેવાની છે. હવે આપણે 1/2 લીટર તેલ ગરમ કરવા મૂકશું. ત્યાં સુધીમાં આપણે કુરિયાને એક ડીશની અંદર પાથરી લેશું. તો થોડી મોટી પહોળી અને ઊંડી ડીશ હોય એવી લેવાની. તો પહેલાં રાઈના કુરિયા, હવે વરિયાળી, ધાણાના કુરિયા, હવે મેથીના કુરિયા એડ કરશું. તો આ રીતે વચ્ચે જગ્યા કરી લેશું અને જે સ્ટ્રોંગ હિંગ આવે છે એ લેવાની. અથાણામાં હંમેશા સારી હિંગનો જ ઉપયોગ કરવાનો. તો 1.5 ચમચી જેટલી હિંગ એડ કરી થોડી વચ્ચે જગ્યા કરી લેશું. 4 થી 5 નાની સાઈઝના તજના ટુકડા અને 5 થી 6 આખા લવિંગ લીધા છે. તો તેલ આપણું ગરમ થયું છે કે નહીં એમ ચેક કરવા મેં થોડા મેથીના કુરિયા એડ કર્યા. તો તરત જ ઉપર આવ્યા એટલે માનવાનું કે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને અડધી મિનિટ માટે આ તેલને થોડું ઠંડુ થવા દેવાનું, એટલે જે વરાળ છે, ધુમાડો છે, બધો જ નીકળી જાય. પછી આ રીતના અડધા વડકા જેટલું આપણે તેલ એડ કરશું. તેલ એડ કરીને તરત જ ડીશ ઢાંકી અને 2 મિનિટ માટે આપણે આ રીતે ઢાંકેલી ડીશને રહેવા દેશું. આ રીતે કરવાથી કુરિયા એકાબીજા સરસ કૂક થઈ જશે અને સ્મેલ પણ બહુ જ ફાઇન આવશે. તો આ રીતે 2 મિનિટ ડીશ રાખી અને આપણે બરાબર કુરિયાને મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે કુરિયાનો કલર સરસ જળવાઈ રહ્યો, એટલે કે વધારે પડતું તેલ ગરમ કરીને એડ કરશો તો કુરિયા લાલ થઈ જશે. તો મેં 1 વાટકી જેટલું મીઠું લીધું છે, પણ મીઠામાં એમાંથી 1 ચમચી જેટલું વધાર્યું છે, આપણે પાછળથી એડ કરશું. અને મીઠું મેં શેકીને લીધું છે. જ્યારે પણ અથાણું બનાવીએ ત્યારે મીઠું હંમેશા શેકીને જ લેવાનું. બરાબર મિક્સ કરી લેશું. કુરિયા ઠંડા થાય પછી આપણે હળદર એડ કરશું. તો અત્યારે મેં 3 ચમચી જેટલી હળદર એડ કરી છે. બરાબર મિક્સ કરી લેશું. મરચું આપણે પાછળથી એડ કરશું. તો બરાબર મિક્સ કરી અને કુરિયાને આપણે સાઈડમાં રાખવાના છે. ત્યારે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે લાલ મરચું એડ કરશું. ગરમમાં કરવાનું નથી, નહીતર લાલ મરચાંનો કલર પણ ફરી જશે અને દાજી પણ જશે. તો આ કુરિયા બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આ આપણી કેરી છે એને આપણે ખમણીને લેવાની છે. ખમણીને આપણે ગુંદામાં એડ કરશું. તો આ બંને કેરીને આપણે ખમણી લેશું. તો આ રીતે મેં 2 કેરીને ખમણી લીધી. હવે આ કેરીની અંદર આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરશું. હાથેથી બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી અને આ ખમણને આપણે અડધો કલાક અથવા કલાક જેટલું થાય ત્યાં સુધી રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે. તો આ રીતના ગુંદાના ટોપા પહેલાં કાઢી અને દસ્તાવડે 2 ભાગ કરી અને ગુંદાના ઠળિયા કાઢી લઈશું. તો આ મેઇન પાર્ટ છે. ગુંદાના આ રીતે ઠળિયા કાઢી અને ચપ્પુ થોડું મીઠાવાળું કરી આ રીતે ઠળિયો કાઢી અને અંદરની જે ચીકાશ છે એ આ રીતે ચપ્પુ વડે કાઢી લેવાની છે. હાથેથી કાઢવાની નથી. સાવ કાઢી અને ગુંદાને વધારે પડતી કાઢશો તો ગુંદા સમય જતાં ચવડ થઈ જશે, પણ આ જ રીતે થોડી ઘણી ચીકાશ કાઢશો તો આખું વર્ષ તમારા ગુંદા કડક જ રહેશે, ચવડ પણ નહીં બને. તો આપણા જે રાઈના અને મેથીના કુરિયા વઘારેલા છે એ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે એમાં 1 વાટકી મેં લાલ મરચું એડ કર્યું છે. હાથેથી જ બધા જ મસાલા આપણે બરાબર મિક્સ કરી લેવાના છે. તો આ રીતે મિક્સ કરતાં મને મરચું ઓછું લાગે છે એટલે પાછળથી હું અડધી વાટકી મરચું એડ કરું છું. તો કુલ મેં 1.5 વાટકી લાલ મરચું એડ કર્યું છે અને કાશ્મીરી મરચું લેવાનું છે. એનાથી અથાણાનો કલર એકદમ સરસ આવશે.
તો જે આપણું ખમણ હતું કેરીનું એને આ રીતે નીચોઈને લેવાનું, એટલે જે પાણી છે બધું જ નીતરી જાય એ રીતે ખમણ લેવાનું. પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ. તો આ રીતનું મારું ખાટું પાણી અલગ થઈ ગયું. તો આપણું ઇન્સ્ટન્ટ ખાટું પાણી બનીને તૈયાર છે. હવે આપણે ગુંદા પણ કાઢીને તૈયાર છે. તો આ રીતના ગુંદાના 2 ભાગ કરી લીધા અને વધારે પડતી ચિકાશ પણ મેં કાઢી નથી, થોડી ઘણી ચપાવડે કાઢી છે. હવે ગુંદા એડ કરી અને મસાલો હાથેથી એડ કરશું. અત્યારે મેં થોડો મસાલો રાખ્યો છે, મિક્સ કરીને જોઈએ તો આપણે પાછળથી એડ કરશું. તો હાથેથી જ બધા જ મસાલા બરાબર મિક્સ કરી લેવાના છે. આ રીતે હાથેથી જ મિક્સ કરવાના, એટલે જે કેરીનું ખમણ છે એ પણ સરસ મિક્સ થઈ જશે. પાછું મેં જે મસાલો આપણે વધાર્યો હતો એ એડ કર્યો છે, એટલે ફક્ત અડધી વાટકી જેટલો જ મસાલો મેં અત્યારે વધાર્યો છે. તો હવે આને ઢાંકી 5 કલાક માટે આપણે આ ગુંદાને રહેવા દેવાના છે. હવે આ ગુંદાને 5 કલાક થઈ ગયા છે. તો આપણે બરાબર મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આપણે કોઈ પણ એરટાઈટ અને તપાવેલી બોટલ હોય કાચની, એની અંદર આપણે અથાણું ભરી લેશું. તો આ રીતની કોઈ પણ એરટાઈટ બોટલની અંદર ભરવાથી તમારું અથાણું આખું વર્ષ સારું રહેશે. એટલે બોટલ હંમેશા તપાવીને લેવાની. તો આ રીતના અથાણું ભરી અને દબાવીને ભરશું. હંમેશા અથાણું આ રીતે દબાવીને જ ભરવાનું. તો આપણે જે તેલ ગરમ કર્યું હતું એડ કરશું. તેલ હંમેશા ગરમ કરી અને ઠંડુ થઈ જાય પછી જ ઉપયોગમાં લેવાનું છે. તો આ રીતના ગુંદા ડૂબે એ રીતે આપણે તેલ એડ કરશું, એટલે કે ઉપર તેલ દેખાય ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું છે. આ રીતે તેલ એડ કરી અને આખું વર્ષ સારું રહેશે. તો આ રીતે ગુંદાનું અથાણા ઉપર તેલ દેખાય ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું છે. અને આ અથાણાને હું ફ્રીજમાં રાખીશ. તમે જો તાજું બનાવીને ખાતા હોય એવું જ તમારે આખું વર્ષ ખાવું હોય તો ત્યારે આ બોટલને ફ્રીજમાં રાખવાની. તો તાજું ખાતા હોય એવો જ સ્વાદ આવશે. પણ તમે બહાર રાખશો તો પણ તમારું અથાણું આખું વર્ષ સારું રહેશે. હું 20 વર્ષથી આ જ રીતે અથાણું બનાવું છું અને ઘરમાં બધાયને આ ગુંદાનું અથાણું ખૂબ જ ભાવે છે. તો તમે પણ ચોક્કસ એકવાર આ રીતે અથાણું બનાવજો. જો તમે તાજું ખાતા હોય એવો સ્વાદ રાખવો હોય તો ફ્રીજમાં રાખવાનું, પણ તમે બહાર રાખશો તો પણ તમારું અથાણું સારું રહેશે. તો ગુંદા કેરીનું આપણું અથાણું બનીને